મોટિવ આ મુદ્દા છે ને એ બધા ખાસ યાદ રાખવાના તમારે, એટલે પરીક્ષામાં તમારે સીધે સીધું તૈયાર જ થઈ જાય કે મોટિવ વિશે તમારે જ્યારે વાત કરવાની હોય તો તમે ત્યાં શું લખવાના પરીક્ષામાં કે અવકાશ લેટિસ યાદ ના આવે તો સ્ફટિક લેટિસ પણ કહેવાય, અથવા બિંદુઓનો ઢાંચો પણ કહેવાય. જે શબ્દ તમને યાદ રહે લખી શકાય. એ બિંદુઓના ઢાંચા ઉપર મૂકવામાં આવતા બંધારણીય એકમ. અહીંયા આપણે શું લીધું છે? ટાઇલ્સ. તો એને શું કહેવાય? મોટિવ કહે છે. જેના વડે કોની રચના થાય? તો દ્વિપરિમાણીય ભાતની રચના થાય. મતલબ દ્વિપરિમાણીય સ્ફટિક બને, એટલે કે સ્ફટિકની રચના થાય. અને આવા બંધારણીય એકમને શું કહેવાય? મોટિફને મોટિફ તો કહીએ, અથવા પાયો એ પણ કહીએ છીએ. બરાબર, બુકની અંદર તમને એ રીતે આપ્યું છે, મોટિફ એ અથવા પાયો એ. એ યાદ ના રહે તો એકલું મોટિફ પણ લખી શકાય. ત્યાર પછી પ્રશ્નમાં તમારે આકૃતિ જે એ છે, બી છે, સી છે, 3 આકૃતિઓ દોરી દેવાની પરીક્ષામાં પ્રશ્ન લખતા હોય ત્યારે. હવે કેટલાક મુદ્દા એના ગુણધર્મો તરીકે લખવામાં આવે. એ ગુણધર્મો બધા એકના એક જ છે. કે પહેલો મુદ્દો કયો કે જ્યારે અવકાશ લેટિસ પર બિંદુઓ પર શું મૂકવામાં આવે? મોટિફ મૂકવામાં આવે તો એક ભાત ઉત્પન્ન થાય. અવકાશ રચનામાં મોટિફના શું રહેલા હોય? સ્ફટિકની રચનામાં જે આપણે મોટિફ મૂકીએ છીએ એ મોટિફમાં વાસ્તવમાં તો શું હોય? અણુ, પરમાણુ અને આયન રહેલા હોય. પછી અવકાશ લેટિસને સ્ફટિક લેટિસ કહેવાય. જે શું કરે છે? તો મોટિફના સ્થાન દર્શાવે છે. મોટિફના સ્થાન દર્શાવે છે. અવકાશ લેટિસ એ શું છે? તો સ્ફટિકની રચના માટેનો બિંદુઓનો એક કાલ્પનિક ઢાંચો છે. બિંદુઓનો કાલ્પનિક ઢાંચો છે. આ બધા બુકના વાક્યો હું લખું છું કે એ બધા ફેરવી તોડવીને એકના એક જ અર્થ નીકળે છે કે જેના ઉપર શું મૂકવામાં આવે? મોટિફને મૂકીએ એક સમાન રીતે તો આપણને કોની રચના મળે? સ્ફટિકની રચના મળે. એટલે આકૃતિ એમાં આપણે શું દર્શાવ્યો? તો મોટિફ. બીમાં આપણે શું દર્શાવ્યો? તો સ્ફટિક લેટાઇસ. અને સીમાં આપણે શું દર્શાવ્યો? સ્ફટિક. કે જેમાં મોટિફને શેમાં પર મૂક્યો? આપણે લેટિસ બિંદુઓ પર મૂક્યો તો આપણને કોની રચના મળી? સ્ફટિકની રચના મળી. બરાબર, ક્લિયર? પછી લેટિસ બિંદુઓની અવકાશમાં ગોઠવણી 2 પ્રકારે થાય. લેટિસ એન બી, જેની આપણે આકૃતિ દોરી એ બી લખી દેવાનું. બરાબર. હવેનો મુદ્દો અલગ છે કે માનો કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય. કેવો પદાર્થ હોય? ઘન પદાર્થ. આ ઘન પદાર્થ એ કયો કહેવાય? ત્રિપરિમાણીય પદાર્થ કહેવાય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 હોય. તો એના કિસ્સામાં શું હોય? સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એના કિસ્સામાં અવકાશ લેટિસ કેવો હોય? અવકાશ લેટિસમાં બિંદુની ગોઠવણી કેવી હોય? બોલો, કેવી હશે બિંદુની ગોઠવણી? દ્વિપરિમાણીય હોય કે ત્રિપરિમાણીય હોય? ત્રિપરિમાણીય, કારણ કે અહીંયા સ્ફટિકમય ઘન પદાર્થ છે. એકલો સ્ફટિકમય પદાર્થ લખ્યો હોય તો આપણે દ્વિપરિમાણીય લઈ શકીએ, પણ સ્ફટિકમય ઘનની વાત આવે એટલે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ થઈ જાય એટલે અહીંયા બિંદુઓની ગોઠવણી કેવી હોય? ત્રિપરિમાણીય. આ શબ્દ બરોબર જોજો. ઘણી વખત મારે બી લખવામાં ભૂલ થાય છે. પેલી ટેવ પડી ગઈ છે ને પરમાણ્વીય લખવાની, એટલે પરમાણ્વીય લખાઈ જાય છે. પરમાણ્વીય વસ્તુ જુદી છે ને પરિમાણીય વસ્તુ જુદી છે.
પરિમાણીયમાં પરિમાણ એટલે જ્યાં જ્યાં મારા ભૂલથી પરમાણુય લખાઈ ગયું છે ત્યાં તમે પરિમાણીય જ લખી દેજો, સુધાર દેજો, કારણ કે ખોટું કહેવાય. એ પરમાણુય નથી, પરિમાણીય છે, એટલે ત્રિપરિમાણીય ગોઠવણી છે. હવે અહીંયા પણ સેમ વસ્તુ છે ઘન પદાર્થમાં, કે એમાં બંધારણીય મોટિફને શું કરીએ આપણે, કોની સાથે સાંકળી દેવાનો, લેટિસ બિંદુ પર સાંકળી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે, સ્ફટિક મળે. આમાં એક મેન કારણ બી એ છે કે આની અંદર સપાટી જે છે એ સપાટી સિવાય બાકીના સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ કેવું હોય, એક સમાન છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે કે સપાટી સિવાય બાકીના સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ કેવું હોય, એક સમાન છે. કોનામાં? સ્ફટિકમાં, ઘન પદાર્થમાં. ઘન પદાર્થમાં શું હોય કે બોર્ડર, તમે કોઈ પણ પાસો વિચારો તો પાસા ઉપર 1 થી 6 જે અંકિત કરેલા હોય એ 6 સપાટી હોય એ પર્યાવરણના સીધા સંપર્કમાં હોય. પણ એ 6 સપાટી સિવાય અંદરનો જે ભાગ ગણીએ, ઘનની અંદરનો ભાગ, તો એ અંદરના ભાગમાં પણ મોટિફ રહેલા હોય. તો એ મોટિફનું બધાનું પર્યાવરણ કેવું હોય, એક સમાન હોય, કારણ કે અંદર તો શું હોય, ઘન પદાર્થ હોય, તો ઘનનું જ આખું પર્યાવરણ હોય. બરાબર? એટલે કોમન શબ્દ છે, પણ કોઈ વખત તમને આ રીતે પૂછી શકે. હવેનો જે નવો ટોપિક છે એકમ કોષ. આ એકમ કોષને સમજવા માટે જે આપણે આકૃતિઓ શીખીશું પરીક્ષામાં દોરવા માટે, તો પહેલાં એકમ કોષની વાત કરીએ. તો સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે આપણને સ્ફટિકના એક નાનકડા ભાગની જ જરૂર પડે. આપણને સ્ફટિકના નાનકડા ભાગની જ જરૂર પડે. આ નાનકડા ભાગને એકમ કોષ કહે છે, જેને યુએસ કહેવાય, યુનિટ સેલ, યુસી, CELL, UNIT યુનિટ સેલ કહેવાય. હવે એકમ કોષ અને મોટિફ વચ્ચે ભેદ સમજો. સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે આપણને સ્ફટિકના ફક્ત નાનકડા ભાગની જ જરૂર પડે, ને એ ભાગ એકબીજા સાથે ગોઠવાયેલો હોય અને ગોઠવાઈને સમગ્ર સ્ફટિકની રચના કરતો હોય, અને એવી રીતે ગોઠવાય કે જેની વચ્ચે જગ્યા પણ ના હોય, ચુસ્ત રીતે એકબીજા સાથે એકમ કોષો બધા જોડાઈ ગયા હોય. એટલે મોટી વસ્તુ તો શું છે કે પ્રત્યેક બિંદુ પર, પ્રત્યેક લેટિસના પ્રત્યેક બિંદુ ઉપર મૂકવામાં આવતો બંધારણીય એકમ એટલે મોટિફ. પણ સ્ફટિકની અંદર જે નાનકડા ભાગનું આખું પુનરાવર્તન થતું હોય, આખો નાનકડો ભાગ એટલે એકમ કોષ. બરાબર? આકૃતિ દ્વારા આપણે એકમ કોષ સમજીએ કે દાખલા તરીકે એકમ કોષ કેવી રીતે પસંદ કરવામાં આવે, તો સામાન્ય રીતે એકમ કોષની પસંદગી ઘણી રીતે થઈ શકે. પરંતુ મોટે ભાગે આપણે એકમ કોષને આપણે કેવી રીતે પસંદ કરીએ છીએ, તો જેની
લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય, બરાબર, જેની લંબ બાજુ કેવી હોય, ટૂંકામાં ટૂંકી હોય, તથા તે ભાગ વડે અથવા તો તે ભાગનું શું કરવાનું, સ્થાનાંતરીય વિસ્થાપન કરવાથી, તે ભાગનું, બુકનો શબ્દ છે એટલે આપણે યાદ રાખવો પડે, સ્થાનાંતરીય વિસ્થાપન, જેનું અંગ્રેજી સરળ છે, ટ્રાન્સલેશનમાંથી શબ્દ આવ્યો ટ્રાન્સલેશનલ ડિસ્પ્લેસમેન્ટ. ફિઝિક્સમાં ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર શબ્દ આવે, વિસ્થાપન એ ટ્રાન્સલેશનલ ડિસ્પ્લેસમેન્ટ એટલે કે એકના એક ભાગનું આપણે યોગ્ય દિશામાં પુનરાવર્તન થાય તો તે ભાગનું સ્થાનાંતરીય વિસ્થાપન કરી સમગ્ર સ્ફટિકની રચના કરી શકાય, તેને શું કહેવાય, એકમ કોષ કહેવાય. દાખલા તરીકે દ્વિપરિમાણમાં સમજીએ, પછી ત્રિપરિમાણમાં સમજીએ કે આ એક દિવાલ છે, આ શું છે, રૂમની એક દિવાલ છે, એ દિવાલમાં હું આ રીતે એક ઈંટ ગોઠવું છું, તો ઈંટ એકમ કોષ છે કે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી લીધી. હવે એ ઈંટનું શું થશે, દિવાલ બનાવવા માટે સ્થાનાંતરીય વિસ્થાપન, મતલબ એનું પુનરાવર્તન કરવામાં આવશે, વારંવાર ગોઠવવામાં આવશે, અહીંથી અહીંયા ગોઠવવામાં આવે, અહીંથી ગોઠવવામાં આવે, પછી અહીંથી નીચે ગોઠવવામાં આવે, પછી અહીંયા, પછી અહીંયા, ત્રીજું, પછી અહીંયા મોટું લઈ લઉં છું, ચોથું અહીંયા અને પાંચમું અહીંયા. હજુ છઠ્ઠું દોરવું હોય તો આમ નીચે ક્રમ ચાલ્યા કરે, અહીંથી તમે આમ લો તો અહીંથી આ ભાગ આમ પુનરાવર્તન થઈ જાય, જેને આપણે શું કર્યું કહેવાય, સ્થાનાંતરીય વિસ્થાપન કર્યું એક ઈંટનું, અને એને કારણે આખી ઈંટની રચના થાય. અહીંયા મેં નાના મોટો કર્યા, પરીક્ષામાં તમારે કેવી રીતે આકૃતિ દોરવાની, સીધું આમ કરીને આમ ચોરસ જ કરી દેવાનું, અને તમારે એના સીધા ભાગ જ કરી દેવાના, અને પછી એને આ રીતે, એટલે અહીંથી આ એક ઈંટનો ભાગ થયો, એને અહીંયા લાવીએ, એને અહીંયા લાવીએ, નીચે લઈ જઈએ, આમ લઈ જઈએ, આમ લઈ જઈએ, આમ લઈ જઈએ, એટલે આખો દ્વિપરિમાણીય સ્ફટિક થઈ જાય. એટલે તીરની દિશા શું છે, દિશામાં ચોરસ એકમ કોષ છે, એકમ કોષનું શું થાય છે, સ્થાનાંતર થાય છે, એનાથી કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિકની રચના થાય છે, દ્વિપરિમાણીય સ્ફટિકની રચના થાય છે. બરાબર, એટલે દ્વિપરિમાણીય સ્ફટિકની રચના થઈ ગઈ. આ યાદ ના રાખો તો થોડું આ આકૃતિ વ્યવસ્થિત છે. હવે આવો એક એકમ કોષ આપણે ચોરસ લીધો, શું દરેક વખતે ચોરસ એકમ જ લેવામાં આવે દ્વિપરિમાણીયમાં? તો ના, અલગ અલગ પ્રકારના એકમ કોષો હોઈ શકે. દ્વિપરિમાણીય એકમ કોષના ઉદાહરણો. દ્વિપરિમાણમાં લંબાઈ
એ પહોળાઈ તથા ખૂણો જુઓ, દ્વિપરિમાણમાં લંબાઈ એ, પહોળાઈ બી અને વચ્ચેનો ખૂણો આલ્ફા કે ગેમા કે જે તમને એઝ ઇટ ઇઝ જે લખવું હોય લખી શકાય હોય તો તેવા કેવા લેવાના? ચતુષ્કોણ આકાર લેવાના. પણ કેવા ચતુષ્કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણને એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવે. કેવા પ્રકારના બને? તો બુકમાં આપણને આપ્યા છે. હવે એ તમને નોર્મલી ખ્યાલ આવી જાય કે દાખલા તરીકે તમે એક કેવો લો તો તમને મગજમાં ખબર છે કે હું પહેલાં તો ચોરસ લઈ લઉં કે જેની ચારે બાજુ કેવી હોય? સરખી હોય. એટલે અહીંયા એ હોય તો અહીંયા એ હોય, અહીંયા એ હોય તો અહીંયા પણ એ હોય, અને એનો એંગલ કેટલાનો હોય? 90નો હોય. એટલે આ ચોરસ થઈ ગયો. તો એક આવો એકમ કોષ હોય. હવે તરત જ તમને ખબર છે કે ચોરસની જગ્યાએ હું એક બે બાજુ લાંબી કરી દઉં તો શું થઈ જાય? એ અહીંયા બી થઈ જાય. આ ખૂણો કેટલાનો? 90. તો આ શું થઈ ગયો? લંબચોરસ. એક આવો હોય. પછી એક કેવું હોય કે 90નો ખૂણો ના લઈએ પણ બધી બાજુઓ સરખી લઈએ. એટલે આ રીતે આમ બધી બાજુ સરખી લઈએ. જો અહીંયા બધા બિંદુઓ મૂકવાના તો આ સમબાજુ થઈ ગયો કે જેમાં બધી બાજુઓ એ ખરી પણ એંગલ દરેકના આ બેના સરખા હોય, આ બેના જુદા જુદા હોય. બધા એંગલ એક સમાન ના હોય. મતલબ અહીંયા કોઈ ગેમા હોય. હવે આ જ આકારને થોડોક લાંબો ટૂંકો કરી દઈએ, મતલબ સબાચ બનાવી દઈએ. અહીંયા એ લઈએ તો આ બી લઈએ તો અહીંયા પણ એંગલ ગમે તે કોઈ હોઈ શકે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ. લગભગ બધા ઓલમોસ્ટ જોઈન થઈ ગયા છે, અમુક જણ નથી. હવે જો આ એકમ કોષના દ્વિપરિમાણીય અલગ અલગ પ્રકારો જોઈએ. બરાબર. એક તમને બુકમાં આવો બી આપ્યો છે કે જેમાં 60 લીધા છે, બધી બાજુઓ સરખી લીધી છે અને એંગલ એમને ફિક્સ કરી દીધો છે કે અહીંયા 60 એંગલ ફિક્સ લીધી. આ એ હવે આ 60 હોય તો આ 60 થઈ જાય, તો આ 120 થઈ જાય. સિમ્પલ વસ્તુ. તો આવો પણ એક તમને આ એકચ્યુઅલી આકાર ગણવો તો કયો ગણી શકાય? સમબાજુ જ ગણાય. આ બંને આકાર સેમ જ છે. બરાબર. આકાર સેમ છે કે બધી બાજુઓના માપ સરખા છે. તો એક આ બી આપ્યો છે બુકમાં વધારાનો, પણ ટૂંકમાં આટલા પ્રકારના આકારો હોય. બરાબર. હવે આપણે જે શીખવાનું છે કે એકમ કોષમાં દ્વિપરિમાણીય તો આપણે પૂરું કર્યું. હવે ત્રિપરિમાણીય સ્થિતિમાં એકમ કોષ હોય તો કઈ રીતે આકાર બને? હવે એ આકાર તમારે ખાસ દોરતા શીખવાનો છે. બુકમાં તમને બે આકૃતિ આપી છે કે ત્રિપરિમાણમાં તમારે આકારમાં એકમ કોષ બનાવવો હોય તો કઈ રીતે બતાવી શકાય. હું તમને બે રીતે બતાવું છું. NaClના સ્ફટિકની રચના તમે દોરતા શીખ્યા છો. ઘેર એક વખત પ્રેક્ટિસ કરજો. હું તમને દોરતા શીખવાડું. બહુ ધ્યાન આપજો કે પહેલો આપણે આકાર ફૂટપટ્ટી તમે દોરજો તો ખ્યાલ આવશે કે 1 2 3 4 5 6 7 8 લીટી આપણે લઈએ. માની લો કે થોડું લાંબો લઈએ. લાંબો એટલા માટે કે આકૃતિ આપણે સારી રીતે દોરી શકીએ. 8 ને 10 લઈ લઈએ અને બીજું અહીંયા ચોરસ લઈ લઈએ 10નો. બરાબર. હવે માનો કે બે લીટી ઓછી કરું અને આટલું ડિસ્ટન્સ રાખું છું તો સેમ એટલું જ ડિસ્ટન્સ અહીંથી અંદર બાજુ રાખવાનું. લીટીઓ બે જ લેવાની અને આને તમે આમ કે આમ જોઈન કરી દો. ત્રાસો એટલે અહીંયા ત્રાસો કરી દો અને આને અહીંથી અહીં જોઈન કરી દો. બરાબર. હવે બે લીટી નીચે ઉતારી તો અહીંયા
તમારે શું કરવાનું, અહીંથી પણ 2 લીટી નીચે ઉતારવાની અને આની લાઇનમાં જ બિંદુ લેવાનું ટૂંકમાં. આની લાઇનમાં ફૂટપટ્ટી તમે દોરો એક્ઝેક્ટ આવશે, આટલા ટચ થઈ જાય એટલે આમ જોઈન કરી દેવાનું. ટૂંકમાં આ 2 લાઈન નીચે ઉતારે તો આ 2 લાઈન નીચે ઉતર્યો. સેમ એ જ વસ્તુ અહીંયા અહીંથી એના લઈશું તો 2 લાઈન નીચે એટલે આટલા સુધી આવશે. એટલે આને આપણે આમ જોઈન કરી દઈએ અને આને અહીંયા આમ જોઈન કરી દઈએ અને આને આમ. તો આ જે આકાર થયો ને એ સમઘન ના કહી શકાય, લંબઘન કહેવાય. પણ આ સમઘનમાં આકૃતિ દોરવા જઈએ ને તો બધું ગૂંચળું થઈ જાય, એટલે આપણે આવી રીતે દોરવો પડે. હવે શું કરવાનું છે, તો આનો મધ્ય પોઈન્ટ, દરેક લીટી દરેક ધારનો મધ્ય પોઈન્ટ લેવાનો. એટલે આનો મધ્ય પોઈન્ટ લઈએ તો સેમ અહીંયા પણ મધ્ય પોઈન્ટ મળે, એ રીતે અહીંયા પણ મધ્ય પોઈન્ટ મળે અને અહીંયા પણ મધ્ય પોઈન્ટ મળે. આ છેડા તો મળવાના જ છે, આ છેડા બી મળવાના, આ છેડાએ મળવાના, આ છેડાએ મળવાના, આ છેડાએ મળવાના. બરાબર, આ મધ્ય પોઈન્ટ થઈ ગયા બધા. હવે આ જે આ બી ધારો છે એના મધ્ય પોઈન્ટ લઈએ અને આ જે મધ્ય પોઈન્ટ છે એને જોડી તો દેવાના જ. એટલે અહીંથી આને અહીંયા પણ આમ ઊભું બી જોડી દઈએ અને આને અહીંથી અહીંયા જોડી દઈએ. બરાબર, ક્લિયર. હવે આનો દરેક આડી ધારના મધ્ય પોઈન્ટ લઈએ એટલે આનું મધ્યબિંદુ ઓલમોસ્ટ આટલા આવશે, આનું મધ્યબિંદુ બી લગભગ આ આખી આ બાજુના છેડાથી આમ ગણીએ અને આનું મધ્યબિંદુ અહીંયા આવશે. એટલે અહીંયા આમ તમે જોડશો ને એટલે આ ત્રણે એકબીજાને સમાંતર બનશે. સેમ વસ્તુ અહીંયા બી થાય કે અહીંયાનું મધ્ય પોઈન્ટ લગભગ બરાબર ઓલમોસ્ટ આટલા આવે, અહીંયા આટલા આવે, અહીંયા આટલા આવે, જેને આમ જોડીએ એટલે સમાંતર થાય. આને અહીંથી આમ જોડીશું ને એટલે પહેલા વિભાગમાં જ આવશે અને અહીંથી જોડીશું એટલે આને પહેલા વિભાગમાં આવશે અને અહીંથી આને જોડીશું ને એટલે આમ આવશે. બરાબર, એટલે આ લાઈન થઈ ગઈ. હવે બાકી કયા રહ્યા, આપણે ઊભાના બાકી રહ્યા. આડાનું કામ પતી ગયું. હવે ઊભામાં આનો મધ્ય પોઈન્ટ લઈએ તો 1 2 3 4 5, 1 2 3 4 5 એટલે 5 લીટી આટલા આવશે. તો 1 લીટી ઉપર આવશે, 1 લીટી ઉપર આવશે. સેમ અહીંયા એટલે આ લાઈનને અહીંયા જોડી દઈએ, આ લાઈનને અહીંયા જોડી દઈએ, આ લાઈનને અહીંયા જોડી દઈએ અને આ અહીંયા ત્રાસી જોડીએ, ત્રણે સમાંતર બને અને ત્રાસી જોડીને સમાંતર બને. હવે કઈ ધાર બાકી રહી, આ ધાર બાકી રહી મધ્ય પોઈન્ટ, ઊભી ધાર બાકી રહી. હવે ઊભી ધારનું મધ્ય પોઈન્ટ કયો આવશે, તો 2 લાઈનો નીચે ઉતરે 1 2 3 4 ને 5, તો એક મધ્ય પોઈન્ટ આટલા આવશે. હવે અહીંથી આનો મધ્ય પોઈન્ટ ગણો તો અહીંથી લાઈન ગણાય, અહીંથી જેમ 1 2 3 4 5 ગણ્યા તો એક લીટી ઉપર 1 2 3 4 ને 5 એટલે ઉપર આવશે અને ત્રીજો એ ઉપર આવશે. એને પણ આમ જોડી દઈશું એટલે આ બી થઈ ગયું અને આના મધ્ય પોઈન્ટ આવી ગયા. બરાબર, તો આ એક આખી સ્ફટિક રચના થઈ. હવે તમે આમ ઇમેજિંગ કરો ને તો આ તમને એક આખો ક્યુબ દેખાશે. જુઓ હું તમને આખી લાઇનિંગથી બતાવું. આ તમને આખો ક્યુબ અલગ પડતો દેખાશે, મોટો. એવા કેટલા ક્યુબ થઈ જાય, 1 2 3 અને 4. તો એક આ આકૃતિ પણ બતાવી શકાય. બરાબર, અને બુકમાં તમને શું કર્યું છે કે એને એક નાનો ક્યુબ બી બતાવ્યો છે. આ બિંદુને જોઈન કરીએ ને તો એક ક્યુબ બની જાય. મતલબ આ આટલો ભાગ જ લઈએ, આ ભાગ આમ આ ક્યુબ જ છે. જુઓ આ ઉપલી ટોચ છે, આની સાઈડમાં છે. બરાબર, આ એનો ઉપલો વિભાગ, તો એ રીતે આ નીચલો વિભાગ, તો એનો પણ એક ક્યુબ બને. હવે આવી આકૃતિ તમારે આગળ દોરવાની આવે છે એટલે મેં તમને દોરતા શીખવાડી. આના સિવાય આનું ટૂંકું સ્વરૂપ બી એવી રીતે દોરી શકાય કે જેમાં આપણે ટૂંકું સ્વરૂપ જ લઈએ કે જેમાં બધા ભાગ નહીં કરવાના. ફક્ત આપણે શું કરીશું કે એક માની લો કે એક ચોરસ લઈએ અને આમ જોઈન કરી દઈએ. હવે આમાં આપણે એક એકમ કોષ બનાવવો હોય તો પહેલાં 4 ખૂણાના 4 બિંદુઓ લઈ લેવાના.
દરેક કોર્નર પર. આટલું બધું વિભાજન નહીં કરવાનું. ફક્ત આપણે શું કરીશું કે એક આપણે ગન બનાવવો છે તો આનું અડધું પોઈન્ટ અને આનો અડધો પોઈન્ટ લઈ લઈએ. વચ્ચેના નહીં લેવાના. એટલે આ એક થઈ ગયો બરાબર. હવે એ જ રીતે આનો એક મધ્ય પોઈન્ટ લઈએ. 1 2 3 4 5 6 એટલે 3. તો 1 2 3 આ એમનો મધ્ય પોઈન્ટ આવે. એને અહીંયા જોઈન કરી દઈએ બરાબર. પછી એ જ રીતે આનો પણ મધ્ય પોઈન્ટ લઈએ. એને આપણે અહીંથી આમ જોઈન કરી દઈએ અને આ જે ઉપલો છે એ ભાગ અહીંયા નીચે લઈ લઈએ છે એમ. આની એક્ઝેક્ટ નીચે આવશે, આની એક્ઝેક્ટ નીચે આવશે અને એને જોઈન કરી દઈએ. પરીક્ષામાં આ આકૃતિ દોરી શકાય એકમ કોષના પ્રશ્નમાં. આમાં બહુ મગજમારી નથી. ફક્ત શું કર્યું આપણે સમઘન દોર્યો અને ફટાફટ દરેક બાજુના મધ્યબિંદુ લીધા, દરેકના મધ્યબિંદુ, અને પછી એને જોઈન કરીએ. હવે આમાં તમને એક ઘન આકાર ક્યાંથી દેખાય છે? જો આ જોડવાનું બાકી છે બરાબર. તો જુઓ આ જે હું જે દોરું છું એ વિભાગ તમને આખો એક ઘન દેખાશે બરાબર. આ એક આખો ઘન દેખાય તમે આમ. એક જ મિનિટ, બે છોકરાઓ આમ કે આમ આપણે ઘન દેખાય. એ જ રીતે આ બીજો ભાગ, બીજી દિવાલ એની, આ એની ફ્રન્ટ દિવાલ અને આ એનું તળિયું. ઇમેજિંગ કરશો તો જ ખ્યાલ આવશે. તો તમને એક આખો એક દેખાય છે કે આમ ઇમેજિંગ કરો ને 3D પરિમાણમાં આમ જોવાનો ટ્રાય કરો તો 3D પરિમાણમાં તમે આમ જોવાનું ચાલુ ટાઈમ કરો તમને ખબર પડે કે મસ્ત ક્યુબ ગોઠવેલો છે. એવો ને એવો ક્યુબ અહીં બાજુમાં ગોઠવી શકાય, એવો ને એવો ક્યુબ અહીં ઉપર ગોઠવી શકાય, એવો ને એવો ક્યુબ અહીં ઉપર ગોઠવી શકાય. તો આટલું બધું વિભાજન ના કરવું હોય ને તો આટલા વિભાજનથી પણ દોરી શકાય. આ આગળ કામમાં આવવાની છે આકૃતિ અને આ બી કામમાં આવશે. તો આ જે છે એને શું કહેવાય? સ્ફટિક લીધો. એ સ્ફટિક લેટિસના ત્રિપરિમાણીય કેવો આકાર લીધો આપણે? સમઘન લીધો, બધી બાજુઓ સરખી સમઘન. એ સમઘનીય એક અવકાશનો એક ભાગ લીધો જેને આપણે શું કહીએ છીએ? એકમ કોષ. કે જેમાં આ બધા એકમ કોષનું પુનરાવર્તન અહીંયા થયો, અહીંયા થયો, અહીંયા થયો. આટલો આકાર ના હોય. અહીંયા થયો, અહીંયા થયો, અહીંયા એમ કરતાં કરતાં ઉપર નીચે. આ ભાગ ઉપર બી લાંબો થાય, આ ભાગ નીચે બી લાંબો થાય, આ ભાગ આમ બી લાંબો થાય, આ ભાગ આમ બી લાંબો થાય, આ ભાગ આમ ઉપર તરફ બી આવે અને પાછળ તરફ બી જાય. ઉપર તરફ, પાછળ તરફ, આમ આગળ પાછળ, ઉપર નીચે, સાઈડમાં, આમ એમ બધી બાજુ એને વિકસેલો હોય. આ NaClમાં બી એવું હોય કે આ ભાગ ઉપર તરફ જાય, આ ભાગ અહીં જાય, આ ભાગ અહીંયા, આ ભાગ બહાર અને આ ભાગ પાછળ. એટલે કે એક Na+ લઈએ ને તો એ 6 Cl જોડે જોડાય. અહીંયા એક લઈએ તો આ 1 2 3 4 5, 1 2 3 4 અને આ બાજુ 5 અને 6. આ જે સેન્ટરનો પોઈન્ટ છે આ 1, આ 2 3 4 5 અને 6 Cl સાથે જોડાયો. એમ આને પણ કરી શકાય. આના આમ જોવા જઈએ તો 1 2 3 4 અને 5 જ દેખાય, પણ આ બાજુનો ભાગ બીજો સ્ફટિક આવો આવો ઘન અહીંયા ગોઠવીએ તો એની સાથે અહીં જોડાયેલો હોય. આને લેવો હોય તો આ ઘન 5 બાજુ આવે પણ ઉપર તરફ બી જોડાયો હોય. આ છેડા પર લેવો તો એ 3 દેખાય છે તો આ બાજુમાં બી આવે, ઉપર બી આવે, આગળ બી આવે, પાછળ બી આવે. બધી જગ્યાએ NaCl સ્ફટિક રચના આવી ગોઠવાય. તો એક આ સમઘનની આકૃતિ જેમાં એકમ કોષ બતાવે. પછી આ એકમ કોષ સમઘની એકમ કોષ લીધો છે. બીજો એકમ કોષના પ્રાચલો લઈએ કે એકમ કોષમાં કયા પેરામીટર હોય. પ્રાચલો મતલબ પેરામીટરો. પ્રાચલો મતલબ પેરામીટર્સ. તો પેરામીટર્સમાં કેવું હોય તો તમે એક ઘન દોર્યો, દાખલા તરીકે હું એક ઘન લંબઘન જેવો દોરું એક.
અંદરની બાજુ શું થઈ ગયો, ડાર્ક થઈ ગયો. થાય કે મેં સમઘન દોર્યો. અહીં આમ દિશા લેવી હોય તો આ ઝેડ દિશા લેવાય, આમ લેવી હોય તો આ એક્સ દિશા લેવાય, અને આમ લઈએ તો વાય દિશા લેવાય. ત્રિપરિમાણી થઈ. હવે આના કેટલા પેરામીટર્સ હોય, કેટલા પ્રાચલ હોય, તમે કલ્પના કરો તો જુઓ, તમને ખબર હશે કે આ જે ભાગ છે, મતલબ આ સરખી હોય ને આ સરખી હોય, આ સરખી હોય ને આ સરખી હોય, એને આપણે શું કહીશું? લંબઘનની પહોળાઈ બી કહીશું. હવે આ શું છે સરખી, એ એની જાડાઈ ગણીએ. તો આ એની શું ગણાય? ઊંચાઈ ગણાય. મતલબ આપણે એ બી સી લઈ લઈએ. આ ઊંચાઈ છે, આ પહોળાઈ છે, આ લંબાઈ છે, આ ઊંચાઈ છે. બધું અવળ હવળ થાય તોય કંઈ વાંધો નથી. તમે રૂમની કલ્પના કરો તો રૂમનું જે તળિયું છે, છત છે, તો તળિયું અને છત વચ્ચે જે 4 ખૂણા દેખાય એને આપણે ઊંચાઈ ગણીએ. પછી જે તળિયું છે એ તળિયાની લંબાઈ પહોળાઈ લઈએ, એટલે છતની પણ લંબાઈ પહોળાઈ સમાન થાય. એના કારણે દિવાલની પણ લંબાઈ પહોળાઈ સમાન થાય. પણ 4 જે ઊભી દિવાલો હોય એમાં 4 એચ આવે 4 ખૂણે, અને 2 દિવાલોમાં સામસામે દિવાલમાં પહોળાઈ આવે, અને એકમાં શું આવે? લંબાઈ આવે. તમે રૂમની કલ્પના કરીને તમે જોઈ શકો કઈ એ કહેવાય, કઈ બી કહેવાય, અને કઈ સી કહેવાય, અથવા તો કઈ LBH લઈએ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ કઈ કહેવાય, તમને ખબર પડી જાય. હવે તમે અહીંયા 3 કોર્નર બને છે, એટલે 3 પ્રકારની બાજુ. આ બી છે, જુઓ કેટલી બી બને, તો એક આ બી બને, એક આઈ બી બને, અને એક આઈ બી બને. 4 બી થઈ ગઈ. હવે આ હું સી એ લઉં તો આ બધા એ બને. હવે સી ઊંચાઈ લઉં તો આ બધા સી બને. ક્લિયર? હવે અહીંયા જે એક જ જગ્યા હું લઉં છું કે બી અને સી વચ્ચેનો કોર્નર લઉં, તો એ જ રીતે આની વચ્ચેનો કોર્નર આવે, અને એ જ રીતે આની વચ્ચેનો કોર્નર આવે. આખો રાઉન્ડ તૈયાર થઈ જાય. તો એકને આપણે આલ્ફા કહીએ, એકને બીટા કહીએ, અને એકને ગેમા કહીએ. સમઘનમાં બધાના માપ કેવા હોય? સરખા હોય. પણ અહીંયા એકમ કોષના પ્રાચલની વાત કરીએ તો એકમ કોષ તો ગમે તેવું હોઈ શકે. લંબઘને હોય, સમઘને હોય, અલગ માપવાળો બી હોય. બરાબર? તો આ એક આકૃતિ છે એમ પ્રાચલોની. હવે પ્રાચલોના આધારે આપણે ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ લઈએ. ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષની લાક્ષણિકતાઓ. એકમ કોષની લાક્ષણિકતાઓ કેવી હોય? તો બહુ જ આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષામાં પૂછાય, બધાને આવડી જાય. કે પહેલું તો તેના પરિમાણો, તેની ધારો કઈ કઈ છે? એ, બી અને સી છે. હવે તે ધારો પરસ્પર લંબ હોઈ શકે અથવા તો પરસ્પર લંબ ના હોઈ શકે. એટલે સમઘન કેવું હોય? એમ લંબ જો 90 એંગલ હોય તો એકદમ આમ સીધો લાગે, અને જો 90માં સેજ આગુ પાછું થાય એટલે તરત આમ એક બાજુ નમી જાય, નમવું આવી જાય, એવા આકારો તૈયાર થાય. એટલે પરસ્પર લંબ હોય, પરસ્પર લંબ ના હોય. હવે બીજી કે ધારો વચ્ચેના ખૂણા કયા કયા હોય? આલ્ફા, બીટા અને ગેમા હોય. પણ કઈ ધારો વચ્ચે કયો ખૂણો હોય? તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ લખવાનું. આકૃતિમાં તમારા નામ ફરી ગયા હોય તો અહીંયા એ રીતે લખવાનું, પછી ગોખેલા નહીં ઠોકી દેવાના. અહીંયા જોવાનું આપણે કે અહીંયા જુઓ આપણે કઈ કઈ ધારી વચ્ચે કયો ખૂણો લીધો. તો બી અને સી વચ્ચે આલ્ફા લીધો છે, અને બી અને એ વચ્ચે ગેમા લીધો છે, અને એ અને સી વચ્ચે બીટા લીધો છે. તો આપણે એ જ નામ લખવાનું કે ધારો બી અને સી વચ્ચેનો ખૂણો બરાબર આલ્ફા. હવે ધારો બી અને એ વચ્ચેનો ખૂણો
ક્રમમાં લેવું હોય ને તો એ અને સી વચ્ચે લઈ લઈએ તો બીટા, અને ધારો બી અને એ અથવા તો બી અને એ જે રીતે ક્રમમાં લખો લખીએ, વચ્ચેનો ખૂણો બરાબર કયો આવે? ગેમા. તો ધારો વચ્ચેના ખૂણા આલ્ફા બીટા અને ગેમા હોય તો બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા છે, એ અને સી વચ્ચેનો ખૂણો બીટા છે, બી અને એ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. ગોખવાનું નહીં, આકૃતિમાં તમે જેવું લખ્યું હોય જોઈ જોઈને લખી દેવાનું. બરાબર. હવે એકમ કોષને વિસ્તૃત રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. એકમ કોષોના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ આવ્યો કે એકમ કોષોને વિસ્તૃત રીતે બે પ્રકારોમાં વિભાજિત કરી શકાય. એક આદિમ, જબરું નામ છે, આદિ આવ્યો, આદિમ. ઇંગ્લિશમાં પ્રાઇમેટિવ. પ્રાઇમટિવ અથવા પ્રાઇમ ટાઈવ એ કહેવાય, પ્રાઇમ ટ્વાઈ, આદિમ પ્રકારનો કોષ. અને બીજો છે કેન્દ્રિત, CNTRED, સેન્ટર્ડ, કેન્દ્રિત. આદિમ અને કેન્દ્રિત બે ભાગમાં એમને વિભાજિત કરી શકાય. એમાં પહેલો એ લઈએ આપણે કે આદિમ એકમ કોષો. આદિમ એકમ કોષો એકદમ સહેલા. જ્યારે ઘટક કણો માત્ર ક્યાં આવેલા હોય? એકમ કોષના ખૂણાના સ્થાનો પર હાજર હોય. તેને આદિમ એકમ કોષ કહે છે. કેટલું સિમ્પલ કે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાનો પર હોય, હાજર હોય, એને આદિમ એકમ કોષ કહેવાય. એટલે આપણે જે કોઈ બી આકાર દોરીએ એ આકારના કોર્નર ઉપર તમે ઘટક કણો મૂકી દો એટલે આદિમ એકમ કોષો તૈયાર થઈ જાય. હવે બીજામાં કેન્દ્રિત એકમ કોષો. હવે સીધી વસ્તુ છે કે પેલા આદિમ ખૂણામાં હોય તો કેન્દ્રિત કયો હોય? કેન્દ્રમાં હોય. કે જ્યારે એકમ કોષ, અથવા તો એવું ના લખવું, તો જ્યારે ઘટક કણો ક્યાં હોય? એકમ કોષના ખૂણા ઉપરાંત અન્ય સ્થાનો પર, ઘટક કણો એકમ કોષના ખૂણા ઉપરાંત અન્ય સ્થાનો પર પણ આવેલા હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ થાય. હવે તરત જ આપણે પ્રશ્ન એમ થાય કે ખૂણાઓ સિવાય અન્ય સ્થાનો પર હોય તો પાછા એવા તો ઘણા બધા પ્રકાર પડે. તો એ જે પ્રકાર પડે એના આધારે, એ ગોઠવણીના આધારે 3 ભાગ પડે. પહેલો ભાગ એ શું કહેવાય? અંતઃકેન્દ્રિત એકમ કોષ. કયો એકમ કોષ કહેવાય? અંતઃકેન્દ્રિત એકમ કોષ. સિમ્પલ કે આવા કોષમાં ઘટક કણો
ખૂણાઓ સિવાય અંતકેન્દ્રમાં એક હોય, ખૂણાઓ સિવાય અંતકેન્દ્રમાં એક ઘટક કણ રહેલો હોય. એક આવા કોષમાં ઘટક કણો ક્યાં હોય? ખૂણાઓ ઉપર તો હોય જ. ઘટક કણો ખૂણાઓ ઉપરાંત લખીએ, સિવાય નહીં, ખૂણાઓ ઉપરાંત અંતકેન્દ્રમાં એક ઘટક કણ હોય. એટલે આમ તમે વિચારો ને કે એક ફલક છે, આવા ઘનમાં 6 ફલક હોય, ગુણ્યા 6 હોય, તો એમાં જે 4 ખૂણા મૂકીએ એટલે આદિમ થઈ ગયો. પણ હું વચ્ચે એક મૂકી દઉં તો શું થઈ જાય? અંતકેન્દ્રિક થઈ જાય. પણ આ એકની જ મેં વાત કરી. ખરેખર તો આખી 6 સપાટી વચ્ચે એક જ હોય. આખી 6 સપાટીના બધા કોર્નર ઉપર ઘટક કણો મૂક્યા પછી એ આખા ઘનની અંદર એક આખો એકમ કોષ થયો. આખો દાખલા તરીકે આ ગણીએ આપણે તો આ એક એકમ કોષ થયો. આ એકમ કોષના મિડલમાં એક ઘટક પરમાણુ હોય, જે આ સપાટીથી પર ના હોય, આ સપાટી પર ના હોય, આ સપાટી પર ના હોય, નીચે ના હોય, વચ્ચોવચ. માનો કે રૂમની વચ્ચોવચ હવામાં લટકતો કલ્પના કરાય, કે જેમાં જેના કોર્નરથી અને ઉપરની 2 કોર્નરથી એમ જોડીએ, આ કોર્નરમાંથી 2 જોડીએ. કલ્પના કરવાની, જો હું તમને જે કહું છું તમારે કલ્પના કરવાની કે એક રૂમ છે, એ રૂમના છતના 4 ખૂણાઓ તમને દેખાયા. એ છતના 4 ખૂણાઓથી રૂમનો સેન્ટરનો ભાગ લેવાનો, જમીનનો નહીં છતનો, કે નહીં દિવાલો. 4 દિવાલોથી અને છત અને તળિયેથી સરખા અંતરે રહેલું એવું એક બિંદુની કલ્પના કરો. તો એ બિંદુને તમે છતના 2 ખૂણાથી જોડો, એક બાજુના, બીજા 2 ખૂણાને બાજુનાથી જોડો, બરાબર. એ જ રીતે નીચે પણ તમે જોડો, તો જે આકાર તૈયાર થાય એ જે ઘટક કણ થયો એ આ રીતનો બને. સમજ્યા પડી? હું જે તમને કલ્પના કરાવું છું એમાં તમને આઈડિયા આવ્યો કે એક રૂમ છે, રૂમની વચ્ચોવચ હવામાં લટકતું એવું એક બિંદુ પસંદ કરવાનું, કે જે બિંદુ 4 દિવાલોથી સરખા અંતરે હોય, છત અને તળિયેથી બી સરખા અંતરે હોય. મતલબ રૂમના બિલકુલ મિડલમાં એક તરતું એક બિંદુ છે. એવી સિચ્યુએશન બને એટલે અંતકેન્દ્રિત એકમ કોષ કહેવાય. કે જેને તમે કોની સાથે જોડી શકીએ? બધા ખૂણાથી જોડી શકાય, કે જ્યાં બધા ખૂણા ઉપર જે ઘટક કણો રહેલા હોય એ બધાને એક બિંદુ સાથે જોડી શકાય. કઈ રીતે? તો છતના જે એક સાઈડના છતના 4 ખૂણા તમને દેખાયા, એ 4 ખૂણાઓને લાંબો કરીને એ મધ્યના બિંદુને જોઈન કરી દેવાનું. પછી તળિયાના 4 ખૂણા દેખાયા, એ તળિયાના 4 ખૂણાઓ એને જોઈન કરી દો, એટલે તમને કમ્પ્લીટ એવો આકાર મળે. એવો આકાર બુકમાં છે જે હું બોલું છું એ. દોરવામાં થોડી તકલીફ પડે પણ તમે બુકમાં આપ્યું છે. જો કઈ જગ્યાએ આપ્યો છે તો પહેલો તો ખબર પડી ગઈ, આદિમ, કે જેની બધી બાજુ આપણે સરખી લીધી, કોર્નર ઉપર જ ઘટક કણો ગોઠવ્યા. આ અંતકેન્દ્રિત કર્યો, કોર્નર પર તો ગોઠવ્યા, અને વચ્ચે એક લટકતું એવું બિંદુ લીધું કે જે છતના 4 પોઈન્ટને જોડ્યા અને તળિયાના 4 પોઈન્ટને પણ એની સાથે જોડ્યા. સમજ્યા પડી? ક્લિયર? બરાબર. તો આ અંતકેન્દ્રિત છે, બરાબર. એટલે બીજો ભાગ તમારો કયો બની ગયો? અંતકેન્દ્રિત બની ગયો. હવે આપણે એક ત્રીજો ભાગ લઈએ, મતલબ બીજો ભાગ લઈએ, જેને કહેવાય ફલક કેન્દ્રિત. ફલક એટલે આ જે મેં દોર્યું ને આ ફલક કહેવાય. અને આમ જે દોરીએ ને આપણે એ 6 ફલક ભેગા થઈને ઘન બન્યું. એના અહીંયા મિડલમાં એક બિંદુ એવું લઉં કે જે આ 4 બિંદુઓ છે ઉપરના, એ 4 બિંદુઓને તૂટક અહીંયા જોઈન કરવાના, બરાબર. આ 4 બિંદુને હવે નીચેના જે 4 બિંદુઓ છે એને પણ એ બિંદુ સાથે આમ તૂટક જોઈન કરવાના, બરાબર. મારે તો ખીચડો થઈ જાય, પણ બુકમાં સારી આકૃતિ આપી કે આ ભાગને અહીં જોઈન કરે, આ ભાગને અહીં જોઈન કરે, સેજ થોડું જુદું બતાવવાનું, એટલે તમારે આવો આકાર થઈ જાય. આ જે છે અંતકેન્દ્રિત છે.
અને આ જે ફલક કેન્દ્રિત, ફલક કેન્દ્રિતની આકૃતિ કેવી બને? તો એમાં ઘણા બધા બિંદુઓ બને. એમાં કેવી કલ્પના કરવાની કે રૂમ છે, રૂમના તમે મધ્ય ભાગમાં બિંદુ નથી લેવાનું હવામાં લટકતું, પણ હવે શું કરવાનું, દરેક ફલકના કેન્દ્રમાં એક બિંદુ લેવાનું. મતલબ આપણી 4 દિવાલો છે, 4 દિવાલમાં એક બિંદુ, એક ટપકું એવું કરવાનું કે 4 દિવાલના ચારે ખૂણાથી સરખા અંતરે હોય. એટલે સેમ આવું, આ ચારે ખૂણાથી સરખા અંતરે. હવે આવો ટપકો ક્યાં ક્યાં કરવાનો? 4 દિવાલો ઉપર કરવાના, છત ઉપર કરવાનું અને તળિયે પણ કરવાનું. અને એને આપણે દરેક સાથે જોઈન કરવાનું. તો જુઓ આવી આકૃતિ બને. મેં જે તમને કલ્પના કરી એ તમે જુઓ કે આ ઉપરનું એક ફલક છે, એના સેન્ટરમાં એક છે જેને આપણે જોઈન કરી દીધું. હવે હું આ ફલકની કલ્પના કરું તો આ ફલકમાં કયું બિંદુ થાય? તો આ રહ્યું બિંદુ થાય. આ બહારની બાજુનો ફલક છે એટલે એ બિંદુ, એ 4 પોઈન્ટ સાથે જોઈન થઈ ગયું. હવે આ સાઈડની દિવાલ થઈ તો આ એનું મધ્ય બિંદુ છે. એટલે આ જે છે એ સાઈડના દિવાલનું છે, આ જે છે ફર્સ્ટ દિવાલનું છે બહારનું, આ જે કોર્નર ખૂણા પરનું છે, આ જે છે તળિયાનું છે. તો 1 2 3 4 5 6 સળંગ લાગે આપણને. એમાં એક ફલક સાઈડનું, એક આ બહારનું ફલક એનું મિડલ, આ તો ખૂણાનું જ છે, આ તળિયાનું. સેમ એ રીતે આ ઉપરનું, આ સાઈડની દિવાલનું મધ્યબિંદુ અને આ જે છે પાછળની દિવાલનું છે. આ સમજ પડી? બરાબર. તો આ બંનેને ફલક કેન્દ્રિત કહેવાય. બરાબર. જો આપણી લિંક પૂરી થઈ જાય એટલે આપણે લેક્ચર પૂરું જાહેર કરીશું. હવે એકાદ 2-3 મિનિટ બાકી હશે. હવે છેલ્લો વિભાગ બી આપણે જોઈ લઈએ. ફલક કેન્દ્રિત વિભાગ તમને ખબર પડી ગઈ કે જેમાં ફલકના મધ્યમાં દરેક ફલક, કેટલા ફલક હોય? 6. ફલકના મધ્યમાં ઘટક કણ રહેલો હોય, ઘટક કણ રહેલો હોય. હવે ત્રીજો પ્રકાર અંત એટલે છેડો. અંત નહીં, અંતમાં 2 ટપકા મૂકો ને એટલે મિડલમાં હવામાં તરતો થઈ જાય. અંત એટલે છેડો, છેડો કેન્દ્રિત એકમ. જેમાં શું હોય, આવા એકમ કોષોમાં ઘટક કણો ક્યાં હોય? ખૂણા પર તો હોય. આ ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ 2 ફલક, એકબીજાથી વિરુદ્ધ 2 ફલક ના કેન્દ્ર પર હાજર હોય. ચલો કલ્પના થઈ કે કેવું હશે? ઘટક કણો ખૂણા પર તો હોય, એના ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ 2 ફલકના કેન્દ્ર ઉપર હોય. એકબીજાની વિરુદ્ધ 2 ફલક હોય તો કેવા? જો એની આકૃતિ જુઓ એટલે ખબર. હમણાં છત લઈને તળિયું લો એટલે ખબર. આ રહ્યું, આ છત ઉપર અને નીચે તળિયા પર એકબીજાની વિરુદ્ધ ફલક ઉપર બિંદુ લીધા. એ જ રીતે આ બંને ઉપર બી લઈ શકાય અને આગળના અને પાછળના ઉપર બી લઈ શકાય. બરાબર. તો આ જે બને એને શું કહેવાય? અંત, છેડો કેન્દ્રિત ફલક. બરાબર. ક્લિયર? જુઓ અંત છેડો થયો દરેકમાં. જુઓ પહેલી લાઈન સમઘનમાં આદિમ, અંતકેન્દ્રિત, ફલક કેન્દ્રિત અને એક આપણે બતાવ્યો નથી, અંત કેન્દ્રિત. પછી સમઘનીમાં આમાં બધી બાજુ સરખી ને 90 અંશનો એંગલ છે. અહીંયા એક બાજુ બીજી કરતાં લંબાઈમાં અલગ પણ ફલક વચ્ચેના ખૂણા 90 એટલે થોડો મોટો થઈ ગયો. આવાના આવા 2 જ દોર્યા છે, બીજા પણ દોરી શકાય. પછી આ લીધો આપણે 4 ઓર્થોરોમ્બિક. હવે કાલ આપણે એના પ્રકારો શીખીશું, આજે આપણે રહેવા દઈએ. આજ તમે આટલી વસ્તુ ક્લિયર કટ તમે સમજી લો. બરાબર. મેં વિડીયો બી આનો ઉતાર્યો છે એટલે તમને હું રેકોર્ડિંગ બી આનું મોકલી દઉં છું. બરાબર. એટલે કલ્પના કરશો એટલે તમને એક્ઝેક્ટ આઈડિયા પ્રોપર આવી જશે.